ઘડીક નવરા પડો એટલે રૂમમાં કેમ આવતા રહો છો? તમારે કોઈનો ફોન ચાલુ હોય છે? બસ નવરા પડ્યા નથી રૂમમાં આવીને સોટી પડ્યા છો? અલે ગોડી તો વાતચી કરે છે. ઘડીક નવરા હોય તો રૂમમાં નહીં આવવાનું. આખો દાડો શું તારા જોડે માર પડી દેવાનું? તારા જોડે આખો દાડો વાતો કરવાની. ઘડીક મગજ હળવું કરવું હોય તો રૂમમાં જવું પડે. મગજ હવે તમારે હળવું કરવું હોય ને મગજને ઢાઢો પાડવું હોય તો મારા જોડે બેસીને વાતો કરવી પડે. એમ નોખા નોખા ફર્યા હાટે નોખા રૂમમાં આવીને બેઠા હાટે કોઈ તમારો મગજ ઢાઢો ના પડે પરો. તમારો ફોન તમે કેમ મેલ્યો છે? મને તમારો ફોન વાવડો પહેલા તો. પણ તારે મારા ફોનનું શું કામ છે? મને લાગે છે ભાઈ તારે કોઈ ઝઘડો કરવો છે મારાથી. તો કોઈ દાડો વિશ્વાસ નથી આવતો મારા ઉપર. નથી વિશ્વાસ આવે તમારા ઉપર. મારા ફોનમાં મારે રિચાર્જ પટી ગયું છે. ઓય ખબર હતી મારા ફોનમાં મારે રિચાર્જ પટી ગયું છે એટલે પછી રૂમમાં જ આવતો રહે ને. એને ખબર હતી કે હમણાં મારે રિચાર્જ કરીને મારે પૈસાનો સોડલો છોડશે. એ ગોડી એવું ના હોય. તારે રિચાર્જ પટી ગયું તો તારે મને કેવું તો પડે ને ગોડી. હું તારે 99 રૂપિયાનું રિચાર્જ કરાવી નાખો. 99 રૂપિયાની વહુ 99 રૂપિયામાં તો કોઈ થોડી ના આવે. તમારા ફોનમાં તમે કેમ 600 રૂપિયાનું બેલેન્સ કરાવો છો? મારી હોશ જોડે તમારે વાતો કરવા જોવો છે. તમે આટલો રિચાર્જ કરાવો છો ફોનમાં. ફોન લાયો તારનો બસ મહિનાનું રિચાર્જ કરાવવાનું, 20 દાડાનું રિચાર્જ કરાવવાનું, 99 રૂપિયાનું રિચાર્જ કરાવવાનું. એટલે શું મારે ફોન જોવાનો જ ને? હવે બોલ ને તારે રિચાર્જ કેટલાનું કરવું છે? તો ખોટી માથાકૂટું કરે છે. રિચાર્જ કરવાના પૈસા તો જોવો ને. ઘરમાં બે ફોન રાખો છો. ઓય ફોન ને હવે તો 4 ફોન થાશે. પેલા છોકરાને 2 ફોન લઈ આલવાના છે અને પછી ચારાને ભેગું રિચાર્જ કરાવવાનું છે. એ બધો ફોનનો ચેડે છોડે. હવે તો મને નર્ધન કર્યા છે. ઓમને આટલી મોંઘવારી છે. મારે શું કરવું? તારો ખર્ચો ઓગમાતો નથી. એમ કહે બિસ્તરા પોટલા ભરીને તારા બાપના એ જાતી રે. પ્રાય જો ઓય તાર તો પેન લાતા તો એમ કહેતા હતા કે મારા કન ઘણા રૂપિયા છે ને તું કેશે એમ કરશું. તો તમે રિચાર્જ કરવા હારું હોય આલી છે એટલે મારો બાપ તમારા હારું રિચાર્જ કરાવે ને મારા મે રિચાર્જ કરાવે. તો આવડો મોટો બેલેન્સ તો મને ઘરમાં આલ્યું છે. હું તારા બાપનું હવે કોદાડો નામ નહીં લઉં પૈસા. જો ભલે અડાણારો કે ભલે વિયજો પૈસા લાવો ગમે ઈ કરો પણ મારા ફોનમાં 12 મહિનાનું ભેગું રિચાર્જ કરાવવું પડશે ને કે મારો ફોન 1 મિનિટે બંધ નહીં રહે. ભાડા હું તમને કહું. અને હવે તો નવું દાડા પાડે જોવાનું આવે છે ફોનમાં અને મને મજા આવે છે. ફોન જોવું ના તો મને ચેન પડતી નથી. તમારે આખો દાડો ફોન ગોદાવવાનો અને સવારનો પછી વહેલો જતો રહેવાનો બહાર ને બપોર ના હોય એટલે રૂમમાં ફોન જોવાનો અને મારે પછી આખો દાડો ઘરના વાહણ ઘસવાનો કચરા પોતા કરવાનો કામ કરવાનું તમને ફાટવાનું રોધવાનું અમારે કરવાનું. કોસો મને ઓલું વેલું લાગે છે ને મને ઓલું મેઠું લાગે છે ને મને આ વાલું લાગે છે. તાર મોઢાથી કેમ ફાટતા નથી કે મને મારે આ નથી ખાવું એમ? બેલેન્સ કરવાની વાત આવી એટલે મારો રોયો ઢોઢો બોલે છે. તો કેતી હો તો તારા પગ ખોદું તો હળવેથી વાતો કર. હું તારો આદમી છું, તારો ધણી છું. જીવનમાં કોઈ દાડો હારી વાત કરતો નથી આવડ્યું. હવારની વેલી ઉઠે છે ને વાત ચાલુ કરે છે અને આદે પાછો હવે બેલેન્સ કરવાનો વાત ઘરમાં ઊભો કર્યો છે. તમે પેલી વાહણી બાયડી ને દઈને જોઈ આવો. બે હાથના તો કને ફોન રાખે છે. બે તો સિમ કાર્ડ રાખે છે ને એના આજની બે કાર્ડમાં એને રિચાર્જ કરાવે છે અને તારે મારા પિતા મારા એક ફોનમાં રિચાર્જ કરાવવું છે. એમાંય તારનો હવે બસ કંટાળીને ઊભો છે. કરવું નથી કશું કોમે કરવું નથી. આજ તને ફોન પડે તારા ફોનમાં ભેગું 12 મહિનાનું બેલેન્સ આજ થઈ જશે. પછી બઈશ ને તાર મારા ચકુડા પેલા એમ બોલ્યા હોત તો